નમસ્કાર દર્શક મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ચર્ચા કરવાની છે કે અત્યારે માર્કેટની અંદર યુરિયાની શોર્ટેજ ઊભી થઈ અને સામે નેનો યુરિયાનો આપણી પાસે ઓપ્શન છે, તો નેનો યુરિયા આપણા ખેતી પાકની અંદર કામ કરે કે નહીં, અને ઘણા બધા ખેડૂત મિત્રોને એના ઘણા બધા પ્રશ્નો હશે. ફરીથી પાછા આપણે આગળ નેનો યુરિયાની ચર્ચા કરવા માટે જોડાશું, પરંતુ પ્રારંભિક માહિતી આપને આપવા માટે હું મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક, ગીર સોમનાથ જિલ્લાની અંદર જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલું છે ત્યાં કૃષિ વૈજ્ઞાનિકના પદ ઉપર કામ કરું છું. મિત્રો, નેનો યુરિયા ઘણા બધા સમયથી આપણી વચ્ચે આવી ગયું છે. 4-5 વર્ષોનો જે સમયગાળો થયો જેના ટ્રાયલ લેવાતા હતા, એ પછી આપણા વચ્ચે આવ્યું. આપણે પણ એને ઘણા બધા લોકોએ સ્વીકાર્યું. ઘણા બધા લોકો સામેથી માગે કે નેનો યુરિયા મળી જશે. હવે આ ટેકનોલોજીનો જમાનો છે. અત્યારનો સમય એ ટેકનોલોજીનો સમય છે. મિત્રો, આપને જણાવવાનું કે ઘણા એવું માને છે કે એક બેગ યુરિયા નાખીએ એવું થોડું કંઈ કામ કરે. જે 50 કિલોની 45 કિલોની જે બોરી આવે છે એ આ બોટલ આપણે ખિસ્સામાં નાખીને વયા જઈએ, એ બરાબર કામ કરી શકે? હા, આ ટેકનોલોજીનો જમાનો છે. મિત્રો, માર્કેટની અંદર જ્યારે પહેલી વખત ટીવી આવ્યું, એ ટીવી તમે વિડીયોમાં ક્યારેક યુટ્યુબમાં સર્ચ કરશો, ક્યારેક ગૂગલની અંદર સર્ચ કરશો તો તમને ખબર પડશે કે બહુ મોટા મોટા ટીવી હતા. અને અત્યારે આપણે એ ટીવી ખિસ્સામાં નાખીને ફરીએ છીએ, એટલે કે મોબાઈલ. જ્યારે પહેલી વખત મેમરી કાર્ડ જે બનાવવામાં આવ્યું ને, એ 5 MB નું મેમરી કાર્ડ 5 માણસો થઈને ઊંચું કરે ને ત્યારે ઊંચું થાય એવા પ્રકારનું હતું. એટલે કે બહુ મોટું મેમરી કાર્ડ હતું કે જે 5 જ MB નું હતું. અને આજે આપણો ફોન આપણે જે ખિસ્સામાં રાખીએ છીએ ને, 128 GB વાળો કોમન થઈ ગયો, 64 GB વાળો કોમન થઈ ગયો. હવે 5 MB નું મેમરી કાર્ડ 5 માણસો ઊંચું કરીને જતા ત્યારે તો ઊંચું થતું. 1956 ની વાત કરું છું. અને 2024 ની અંદર આપણે 128 GB વાળો મોબાઈલ ખિસ્સામાં નાખીને ચાલ્યા જઈએ છીએ. હવે આ સમયે 128 GB હોત તો તમે કે આ તો આ ટ્રકના ટ્રક ભરાય તોય આ મેમરી કાર્ડ 128 GB નું ન થાય. એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ હતું. એટલે મોટા મોટા મેમરી કાર્ડ આવતા હતા ત્યારે એની અંદર 5 MB હામતું હતું. અને અત્યારે નાનું એવું 128 GB નું આવે. એટલે પોસિબલ છે. આ યુરિયાની થેલી સમજી લો અને આ નેનો યુરિયાની બોટલ સમજી લો, પોસિબલ છે. એટલે ઘણા લોકોને માનતું હોય કે ન હોય, પરંતુ માની શકાય. પહેલી વખત જ્યારે કોમ્પ્યુટર શોધાણું ને, ત્યારે 10 બાય 10 નું રૂમમાં સામે નીવડું હતું. અત્યારનું કોમ્પ્યુટર અવડાવડા થઈ ગયા. એટલે પોસિબલ છે. ટેકનોલોજીનો જમાનો છે અને એને બિલીવ કરવું પડશે, કારણ કે આપણે આગળ એને માનવાનું છે, આપણે એને સ્વીકારવાનું છે. એટલે આ જ રીતના જ્યારે આપણે આ નેનો યુરિયાની વાતને સમજવી હોય ત્યારે વાતને આપણે ગળાની અંદર ઉતારવી આપણા માટે ખૂબ અગત્યની છે. મિત્રો, ખાસ વાત એવી કરવી કે નેનો યુરિયા ઘણું બધું પરિણામ સારું આપે છે. ઘણા બધા લોકોના પોઝિટિવ રિવ્યુ હોય છે, ઘણા લોકોના નેગેટિવ રિવ્યુ હોય છે. ઘણાએ બાય ચાન્સ કોકની ભેગું એવું મિક્સ કરી દીધું હોય જેની અંદર આપણે છંટકાવ કરીએ પણ રિઝલ્ટ ન મળે. આવી પરિસ્થિતિ ઘણીવાર આપણો પાક છે એ ખેંચાઈ ગયેલો હોય અને છાંટીએ તો રિઝલ્ટ ન મળે. આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. પણ આજે આપણે નેનો યુરિયાની જગ્યાએ નેનો યુરિયા વિશે સમજવાની વાત કરીએ તો આપણને ખ્યાલ. એટલે ખાસ તમારે એ જોવાનું છે કે નેનો યુરિયાની બોટલ આપણને કેટલું રિઝલ્ટ આપશે. મિત્રો, ભલામણ એવી છે કે 20 ગ્રામ એની અંદર નેનો યુરિયાની અંદર હોય છે. એટલે કે 4% નાઇટ્રોજન નેનો યુરિયાની બોટલની અંદર હોય છે. અને એ આપણું 46 કિલોની જે 45 કિલોની બેગ આવે છે એની અંદર આપણને 20 કિલો જેટલું 20.7 કિલો આના બરાબર આ 20 ગ્રામ કામ કરશે. ટેકનોલોજી એવું કહે કે હા, હું નથી કહેતો. મિત્રો, એટલા માટે કે 20 કિલો જે બેગની અંદર આવે, એટલે કે 45 કિલોની જે આપણી આ બેગ છે યુરિયાની, એને આપણે જ્યારે જમીનની અંદર નાખીએ ત્યારે એની કાર્યક્ષમતા માત્ર 40% હોય. કેટલી? આની કાર્યક્ષમતા 40% છે. એટલે કે 20 કિલો આપણે જ્યારે નાખશું ત્યારે એ આપણને 8 કિલો, એક બેગ યુરિયા નાખીએ ત્યારે 8 કિલો યુરિયા આપણને કાર્યક્ષમ રીતે, એટલે કે જ્યારે જમીનની અંદર નાખીએ ને, આપણે અહીંયા સમજીએ કે આ આપણી જમીન છે. આપણે માની લો કે આપણી જમીન, આની અંદર આપણે યુરિયા નાખ્યું, બરાબર, અને આ આપણા જમીનના નીચેના લેયર છે, એમાં 40% અહીંયા રહેશે અને બાકીનું 60% જમીનમાં પાણી ભેગું ધોવાય અને નીચે ઉતરી જશે. આ તમારે સમજવાનું છે. આ 40% એટલે 8 કિલો વધ્યું. કેટલું? 8 કિલો. આખી થેલી નાખો ત્યારે 8 કિલો યુરિયા અહીંયા વધ્યું. હવે આપણા છોડની ક્ષમતા કેટલી? એક 2x2 નો દરવાજો હોય અને ત્યાં 50 જણા ઉભા રહે એક સાથે,
તો 50 અંદર વયા જશે નહીં. હવે એમ કે 5 સેકન્ડની અંદર અંદર આવી જવાનું છે તમારે. 5 સેકન્ડમાં જેટલા આવી શકે એટલાને આવવાનું છે. વધીને 1 થી 2 જણા જઈ શકે, એથી વધારે જઈ શકે નહીં. બાકીના 48 લોકોને બહાર રહેવું પડે. આવી પરિસ્થિતિ અહીંયા થાય. 8 કિલો છે, અહીંયા મૂળિયાની કેપેસિટી છે કે ભાઈ 5% એક્સેપ્ટ કરવું, બરાબર. 8 કિલોનું 5% એ એક્સેપ્ટ કરે એટલે માનો કે કિલો યુરિયા પણ નો થાય, કારણ કે કેટલું થાય? 400 ગ્રામ યુરિયા એક્સેપ્ટ કરી શકે. નાઇટ્રોજન જે આપણો છે એ કેટલું એક્સેપ્ટ કરી શકે? 400 ગ્રામ જેટલો નાઇટ્રોજન. એક્ઝામ્પલ આપવા માટે વાત કરું છું, આનું કોઈ હું આમ તમને ઉદાહરણ આપું છું. 400 ગ્રામ જેટલું નાઇટ્રોજન એક્સેપ્ટ કરી શકે. હવે એ વસ્તુની કાર્યક્ષમતા આપણને એટલી બધી એક સાથે મળી નથી, એટલે અને ફટાફટ છે એ પૂરું થઈ જતું હોય છે. એટલે ખાસ તમારે ધ્યાને રાખવાનું છે. એટલે નેનો યુરિયા અને યુરિયાની અંદર ખાસ કરીને જોઈએ તો જો અગર આપણે એક વખત આગલા પાકની અંદર યુરિયા નાખી દીધું છે તો ફરીથી મૂંઝાવાની જરૂર નથી. નેનો યુરિયા હવે ઘણીવાર જ્યારે ભલામણ કરવામાં આવી ત્યારે નેનો યુરિયાની એવી ભલામણ કરવામાં આવી છે કે કોઈ પણ ઝાડની અંદર અથવા કોઈ પણ છોડની અંદર ફૂલ બેસે ને, ફૂલ બેસે એ પહેલા આપણે આપી દેવાનું છે. અને આપણે હવે ગાભે પોટે ઘઉં આવી ગયા હોય અને ત્યારે નેનો યુરિયા નાખીએ તો પછી લાગવાનું નથી. કપાસની અંદર ફૂલ નીકળવા માંડ્યા હોય અને પછી નેનો યુરિયા નાખીએ તો એટલું બધું કાર્યક્ષમ આપણને રિઝલ્ટ આપવાનું નથી. એટલે ફૂલ અવસ્થા પહેલા નેનો યુરિયાનો આપણે છંટકાવ કરી શકીએ. એટલે નેનો યુરિયા આપણે એક બેગની યુરિયા બરાબર કામ કરે છે એવું વૈજ્ઞાનિકોનું તથ્ય છે. સાથે સાથે આપણા જે દાણાદાર યુરિયા, તમને એવું થશે કે તો હું 400 ગ્રામ યુરિયા દાણાદાર લઈને સ્પ્રે કરી દઉં તો ન હાલે? નહીં, એ નહીં ચાલે. બીકોઝ એનું કારણ છે નેનો યુરિયાની અંદર જે નેનો પાર્ટિકલ છે એનો ડાયામીટર 20 થી 50 નેનોમીટરનો છે. એ આપણા વાળનો, માણસ તરીકે આપણે જ્યારે છે માણસના વાળનો ડાયામીટર 1 લાખ નેનોમીટર છે. કેટલો? માણસના વાળનો ડાયામીટર 1 લાખ નેનોમીટર છે, જ્યારે નેનો યુરિયાનો ડાયામીટર 20 થી 50 નેનોમીટર છે. એટલે કે આપણા વાળના 20,000 કટકા કરીએ ને એના ભાગનો આ નેનો યુરિયા આવે. એ તમે ક્યારેક સર્ચ કરશો તો તમને ખ્યાલ આવશે. એટલે માણસના વાળના કરતા એના 20,000 નો ભાગનો ડાયામીટર ધરાવતું, એટલે કે 20,000 ભાગ કરીએ ને વાળના ઊભા, એ પ્રકારનો નેનો યુરિયા છે. જ્યારે કન્વેન્શનલ યુરિયા છે એ મોટો દાણો તમને નજરમાં દેખાય છે, એટલે એનો સાઈઝ છે એ બહુ મોટી હોય અને એની અંદર જે નાઇટ્રોજન છે એની સાઈઝ પણ વધારે હોય. એટલા માટે થઈ અને નેનો યુરિયા સાર્થક નીવડે છે. બીજું, પાંદડા ઉપર જ્યારે આને છાંટવાની ભલામણ છે. ઘણા ખેડૂત મિત્રો એવું મને એમ પૂછે કે નેનો યુરિયા ક્યારામાં પાઈ દઈએ તો ન હાલે? નહીં, કારણ એની રચના એવી છે જે તાળું ઈ સાવી સિવાય ન ખુલે. આપણું તાળું આપણી સાવીથી જ ખુલશે, બીજાની સાવીથી તાળું ખુલે નહીં, કારણ કે એની રચના અલગ પ્રકારની છે. નહીતર તો બધા જ એક કંપનીના તાળા હોય ને એક જ સાવીથી હાલતા હોય તો આપણે તાળું મારવાનો મતલબ શું નીકળે? એટલે જે તાળું જે સાવીથી ખુલતું હોય એમથી જ ખોલવાનું છે. નેનો યુરિયા આપણને છંટકાવ માટે કીધેલું છે, એટલે પાણી સાથે પાવાનું નથી. નહીતર મને ઘણા મિત્રોના હમણાંથી ફોન શરૂ થઈ ગયા કે અમે 2 બોટલ પાઈ દઈએ કરે તો ન હાલે. નહીં, એને છંટકાવ કરવાનું છે. છંટકાવ કેમ? તો કે ભાઈ આની અંદર વાયુરંધ્ર આવેલા છે પાંદડાની અંદર. આ વાયુરંધ્રની સાઈઝ છે 1 થી 2 માઇક્રોમીટર જેટલી હોય છે. કેટલી? 1 થી 2 માઇક્રોમીટર, ઘણી જગ્યાએ 15 માઇક્રોમીટર, ઘણી મિલીમીટરનું પણ વાયુરંધ્ર હોય છે. હવે આ છે એ નેનો યુરિયાનું પાર્ટિકલ આની અંદર બેસી જાય, પાંદડાની અંદર જાય અને જે જગ્યાએ એને કામ કરવાનું છે, એટલે કે રસધાનીની અંદર, સાયન્સની ભાષાની અંદર જોઈએ તો છોડની અંદર આ જમા રહે. નેનો યુરિયા ક્યાં જમા રહે? છોડની અંદર જમા રહે. અને એ જ્યારે જરૂર પડે ને ત્યારે એનો ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે જમીનમાં નાખેલું યુરિયા જમીનમાં પડ્યું રહેશે અને પાણી મળે એટલે ફરીથી પાછું એક થી બીજા લેયરની અંદર વયું જાય છે. આપણને પ્રોપર રિઝલ્ટ મળતું નથી. આનું આગલા તથ્યો તમારા જે કાંઈ હોય તો આપણે એની ઉપર પણ ચર્ચા કરશું. વચ્ચે તમને નાનકડી વાત કરવાની છે મિત્રો. ત્યારે પશુપાલન જો આપણે કરી રહ્યા હોય તો માર્કેટમાં ખૂબ સારું એવું પશુપાલનને અનુલક્ષીને જોઈએ તો ઘાસચારાનું જે બિયારણ છે એ કાળી જુવાર, તો અત્યારે માર્કેટમાં ખૂબ સારું ઉપલબ્ધ બિયારણ મળી રહ્યું છે. ઘણા બધા ખેડૂતો પણ પકવી રહ્યા છે, ઘણા બધા રિટેલરો પણ એનું રિટેલ કરી રહ્યા છે. અને કાળું બિયારણ જે છે જુવારનું એ ખૂબ સારું ઉત્પાદન ઘાસચારાની દ્રષ્ટિએ આપે છે. એટલે જે ખેડૂત મિત્રો પશુપાલન કરી રહ્યા છે અને એને ઘાસચારાની સમસ્યા હોય તો 10 વાઢ વાળી, એટલે કે તમે 3-4 વર્ષ સુધી વગર વાવે સતત 50 દિવસે એક વાઢ લઈ શકો એવી કાળી જુવાર કે ત્યારે માર્કેટની અંદર ખૂબ સારા પ્રમાણની અંદર આવે છે. તો એના છે એકવાર વાવેતર કરજો, એનો ઉપયોગ કરજો, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આ 1 કિલો બિયારણ 1 વીઘાની અંદર જોઈએ તો 4 કિલો બિયારણ હશે તો થઈ રહેશે, પણ 1 કિલો બિયારણની આપણે પણ ટ્રાય કરવી જોઈએ, જેથી કરીને 2-4 ક્યારા કરીએ તો આપણા પશુપાલનને સતત લીલો સારો, પાણીની સમસ્યા હશે તો પણ એ ટકી રહેશે. તો આવો લીલો સારો આપણે આપણા પશુને ખવડાવીએ, જેથી કરી અને આપણા પશુ છે એ સતત આપણને દૂધ ઉત્પાદન આપતા રહે અને આપણે પણ એમાંથી નફો કમાતા રહીએ. તો આ જુવાર માટે અહીંયા આપેલો જે નંબર છે એ નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો મિત્રો. ખાસ
આપણે એ વાત કરવાની હતી કે નેનો યુરિયાની અંદર એ જે રીતના છે એ કામગીરી કરી રહ્યું છે. તો ખાસ એ મહત્વની વાત છે કે જો નેનો યુરિયા તમને અવેલેબલ મળતું હોય તો એકવાર એની પણ ટ્રાય કરી લેજો, ક્યારેક કન્વેન્શનલ યુરિયાની પણ ટ્રાય કરી લેજો, પણ નેનો યુરિયા તમને ઓપ્શનમાં હોય તો એનો ઉપયોગ કરવાનો ભૂલવું નહીં. કેની સાથે મિક્સ કરવું, કેની સાથે ન મિક્સ કરવું એ આપણે આગળના વિડીયોની અંદર જોશું. ખોટી એ બાબતે પરેશાની ન કરવી. પરંતુ નેનો યુરિયા આપણે ખાતર જ્યારે છાંટવા નીકળીએ ત્યારે મેજોરિટી ખાતર એટલું છાંટી દઈએ તો સૌથી વધારે પરિણામ સારા મળતા હોય છે. તેમ છતાં મોટાભાગની જંતુનાશક દવાઓ સાથે આપણે ઉપયોગ કરશું તો પણ કોઈ વાંધો નથી. એટલે મોટાભાગના પાકની અંદર નેનો યુરિયા છે એ વાપરીએ તો જમીનને બચાવી શકશે, પર્યાવરણને બચાવી શકશું. કારણ કે પર્યાવરણની અંદર જે નાઇટ્રોટ વધારાનું જાય છે, નાઇટ્રેટ, નાઇટ્રોજન ઓક્સાઇડ કે જે તાપમાનની અંદર વધારો કરે છે એ પણ ઘણો બધો ફાયદો થશે. અને સીધું કોષરસની અંદર જમા થતું હોવાના કારણે એ નાઇટ્રોજન છે આપણે જરૂરિયાત મુજબ જ આપણા છોડને મળી રહે છે. જ્યારે જમીનની અંદર રહેલું નાઇટ્રોજન આપણને ઘણું બધું નુકસાન કરી જતું હોય ત્યારે પાણી પણ મોળા થઈ ગયા. એની પાછળનું કારણ છે સતત વપરાતું નાઇટ્રોજન યુક્ત ખાતર. મિત્રો તમે જાણ્યું નહીં હોય 188 મિલિયન ટન યુરિયા આપણે બધા વાપરીએ છીએ. 188 મિલિયન ટન એટલે કેવડો આંકડો થયો એ એને પહોંચી વળવું એ ખૂબ અઘરી વાત છે. આપણે કોઈ એવા પક્ષમાંથી નથી કહેતા કે યુરિયા નથી મળતું એટલે તમને નેનો યુરિયા, પણ નેનો યુરિયા આગળના ભવિષ્ય માટે સારો કોન્સેપ્ટ છે અને જો એને અપનાવશું તો આપણે છે ખેતીની અંદર ખૂબ સારા એવા આગળ વધી શકશું. કારણ કે પહેલી વખત જ્યારે ઘઉં કાઢવાનું કટર આવ્યું ને ત્યારે ઘણા બધા લોકો એમાં બાના કાઢતા હતા કે આ કટર વપરાય નહીં, આમાં દાણાના ફાડા થઈ જાય, આનો ઉપયોગ ન કરાય. અને અત્યારે ખેતર ઘઉંનું કટર હાલે છે. પહેલી વખત મને યાદ છે, મને ખેડૂત મિત્રો કહેતા હતા કે પહેલી વખત કટર કોઈ અપનાવવા તૈયાર નહોતા અને આજે કટર મળતું હોય તો કાસા ઘઉં પણ કાઢી લે છે. આ ટેકનોલોજી છે, જ્યારે આવે ત્યારે એને એક્સેપ્ટ કરતા શીખીએ, થોડો ઘણો અખતરો કરતા શીખીએ, જેથી કરી અને આપણે છે સાવ માર્યા ન જાય. એટલે યુરિયાની અવેજીમાં નેનો યુરિયા એકાદી 2 વખત છાંટવું પડે તો આંખો બંધ કરી અને છાંટજો, ખૂબ સારા પરિણામ આવે છે. નેનો ડીએપી પણ છાંટી શકાય. આનું માપ તમને કહી દો, 40 ml નેનો યુરિયા એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાનો છે. નેનો ડીએપી નો છંટકાવ કરતા હોય તો આપણે 50 ml નેનો ડીએપી એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાની જરૂરિયાત છે. નેનો યુરિયા અને નેનો ડીએપી છંટકાવ ભેગું કરવાનું નથી, કારણ કે બેની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ ડીએપી ની અંદર આવે છે. જો તમે ડીએપી નાખતા ભૂલી ગયા હોય તો નેનો ડીએપી નો એકલાનો ઉપયોગ કરી દેજો. અસ્તુ, આભાર, જય હિન્દ.